આ વિડીયો માત્ર મનોરંજન માટે છે. હા આ ડોગોએ શિકાર હવારોનો બજારમાં જો સતે ચાણે આવે છે શિકાર જો જાય ની રસ ના ના કોઈ ખબર જ પડતી નહીં શી ખબર હાય લીએ જઈ હું કરવાનું હતું ખબર પણ મને હતું નહીં આવો છે તો એટલા વધારી દીધા છે ને નાના પેલા હીરોનો ભાવ કેટલો હતો ચાંદના જશો તમે બધા ચાંદના જશો એ કહેજો મને ચાંદ નહીં જશે એ તો ખબર છે હા વારોના દાતન કરીને નીકળી જશો તે ઘેર આપણને ખબર પડતી નહીં આ ખોજ પડી એટલે ઘરમાં પહેવા દે કે હું કરે એમ કહી દેજે તો ઘરમાં હું છે હા તું ગોમલાની ગોડી રહી હો ખબર છે તમે સિટીના સીઓ છો તાનું લાવ પેલા સિટીમાં હતા ને અમે તે સુએ વાત હતી અને આ તો અત્યારે જો કે બખોલામાં દાંતેડો ગાલે છે આવું ને આવું શું વાત હતી આજે 31 તારીખ છે તે 31 તારીખ આપણા લગ્ન તારીખ હતી કોઈ જન્મદિવસ છે તમારો ગોડું રહ્યું બેહો ને છે હા જિંદગી બેહામો જઈ 31 તારીખ એટલે તને ખબર છે પણ હું મોઢાઈ ફાટો કે તો કોઈ ખબર પડે અમે સુરત ના હતા હા તે ઈરાદા હતા તે સુરત હું ક્યાં શકે તાણે તું જોઈ ને હા તો બધા પાર્ટી કરતા ભાઈબંધો પાર્ટી એટલે હું કહેવાય રહ્યું પાર્ટી 30+ કહેવાય 30+. ટટ્ટીપટ હા ટટ્ટીપટ તો મને ખબર કોઈ પડતી નહીં ટટ્ટીપટ ને લેટીપટ ને આમાં બધા ભાઈબંધો ભેગા થઈ હા. અને પાર્ટી કર્યું લાલ પાણી પીવું એવું લાલ પોણી આવું ના આવે હા આવું માટલાનું પોણી હે ભગવાન માટલાનું પાણી કે સાતો હું લાલ પાણી કહું છું લાલ પાણી એ જેવું આવે પણ એ તને ખબર ના પડે એટલે પીવાનું એવું તને હા તે લેતા હતા આપણે પીએ તો પીએ વળી મારા હંગાત હા હું પીવું લાલ પાણી ચેક તો કરો કડું હા આ ગોડાની કોણ સમજાવે કે તો લાલ પાણી હું આવે હા જિંદગીમાં મરી જઈએ તો એમ થાય કે લાલ પાણી પીને મરી ડોહી નહીં અમે ઘણા ગમે તો 30+ આવે ને એટલે તો ઘેર હતા જ ના ને લાલ પાણી જ પીતા ડોહા એક વાત કહું આ લેટીફટ નું ફેટીફટ ને કાઢી દે મને કઈ ખબર નહીં પડતી આ લેટીફટ તને હું અમે ખબર પડે ગામડાનો ગવાડો તમે એટલે હેડ હું જવે લઈ આવું હેડ લેતા આવો ફટાફટ લાલ પાણી હા જડું હા આજ પુંજે પીશે લાલ પાણી હું આવું હો? હું ગાલી છે તે માય જતા રહો છો જોશો ના મોના પૈસા લેવા જોઈએ તો પૈસા એટલા પૈસા એ ગીતા નહીં ભિખારી રહ્યા લુખા ના મને કામ કરવા દેજે હવારોનો હાથ ધોઈ પાછો પડો છે ડફડું લઈ એટલે અમુ ભાઈ પરતાર જમીન છે તો તારે હું વધો છે ઈકન ડબલું લઈને આવીએ છીએ તો એટલે બુરા હા શંભુડાને ભાડ્યો તો કોને શંભુને ભાડ્યો તો શિવ શંભુ આવા તું નહીં ભાડ્યો નહીં ને ના બસ તું છોકરો હું શોપડે છે તને ખબર છે આજે શિવ દાડો છે આજે હું કાં 30+ કોની ચડ્ડી ફાટી જઈ ઠંડી નહીં 30+ એટલે હું પણ હું કોની ચડ્ડી ફાટી જઈ છે ઠંડી નહીં ફાટી જાય અને 30+ એવો દાડો છે ને હા કા દાડામાં મોજ કરવાની હોય મોયા અમે મારી જવાની હતી ને એટલે ઘણી મોજ કરી અને હું ખબર છે ઈરાક હતો સુરતમાં વાહ મને એક વખત લઈ ગયો મને નતું ફાવ્યું હા તું ના રે ની મોજ ભૂલ કરી તન અહીં મસ્ત ગોમડિયા રહ્યા છે રહ્યા એટલે તું બોરા કહેવા હું માંગે છું આમ ખબર નહીં પડતી યાર કોઈ મને તો પાર્ટી કરવાની હોય કોની પાડી મરી જઈ પાડી નહીં મરી જાય આજે આવા નવા ગોમડિયા રહ્યા તાનું હા 30+ દાડા આવે કે હા એટલે સુરતમાં ગમે તે હું ઈરાક ગયો તો ખબર તને એ તો મને કીધી ને હાલ વાત હા તારી કમ બધા ભાઈબંધો જૂના હતા ને ઘણી પાર્ટી કરી મારી જવાનીમાં ઘણી મોજ કરી નાખી અને આ તો અમુક ગામડામાં એટલે તમને ખબર ના પડે એટલે આ તો કીધું તને તો પણ હવે ગોબડામાં હું તું પાટો કરે એટલે મારા ડોશી કે એને વાત કરી કે ને કોઈ તંબુરા ને ખબર પડતી નથી તે કે લેતા તું બોલે છે જેવું મને ખબર નહીં પડતી ડોશી નું ખબર પડે તંબુરો ડોશીને કીધું કે લેતા આવો પીવાનું કે હું પીવા લેવા હેડે છું ડોશી નું પવાય લે મગજ શાક નહીં તારું ના પવાય પણ હું કરે કે મેં તો કોઈ ખબર છે ધોકો મારશે લે તું તને તારું એવું નહીં સોટો મને લેવા થયા છું હા હા એવું પણ મેં તો પેલું
લાલ પોણી કઈ નહીં મળતું લાલ પાણી હે? લોય ના લાલમો આવે છે ને લાલમો મેં તો નહીં પાડી હું તો જો પેલું પોટલી આવે ને એટલે તો બોલ બચ્ચન બિના પોલિસી કોઈ તો પાછું એવું ના મળે કે હું પીવું એવું તો ના મળે ભાઈ તું હું પીસીને જ મને તો પેલે ગોઠણમાં પહેરતું નહીં ભેજામાં કોઈ તો પાછું દેશી જ મળે ના કોઈ હું પોટલી કાકા આજે આ રેની કાલે જ ફેંકી દીધી પોટલી પૈસા હશે શોખન હશે કે જી પેલા હું નામ ચમન કાન ચમન નહીં હે તન હું કહું છું હા તો તખો રે તખો તો આખોઈના બાપ ગોતરમાં કદી ના પીવી ની આશા મેલ દે તું પીરો પાય નહીં પીવાય નહીં આમ તો હું પાઉચ માં ઘેર પાલટી રાખી છે તું યાર પાડી ના કરે પાડી નહીં લે પાલટી પાલડી હા ગ્લાસ લાવ્યો છે તો કચકડાનો નહીં ટપો નહીં પડતો તે તાર ઘેર પીવાનું રાખ્યું છે ને કીશું તું એવું ઉલકી તાર ગુજરાત તું પૈસી હવે કોનો છો ને રાજા મરી ગયો સાલે આજે તું પાવા માંડ્યો છે અરે આખી જિંદગી આખી દેશી નહીં દેશી પીપીને મરી જશે ઇંગ્લિશ પીવાની વાત કરી છે એ મન પાકા તે મારા પૈસા નહીં અમે આજે ખાતામાં લખાવવું પડશે તખાન લઈ લે ખાને તો એ તો એની જવાબદારી મને આલે હું આવું આપી બે જણા જી ના ઘેર ઇંગ્યા જો અને વરાનો છેલ્લો દાડો પૂરો થાય પણ એક દાડો જવા દે તને શું હતો અરે કાર્તિક્યા હું બખારો બંધ કરી દી કપાસી કમળા ધોકું લઈને મોય આવું તારા લીધે બોકા કરે ને મા બાપા ઉઠી ગયા અલ્યા બંધ થકલ્યો ઊંઘવા દે તું મને ઊંઘવા દે કરતો કશું નહીં ને બખાડા કરીશું ઊંઘવા નહીં દેતો પણ એ તાર માં યાર તું જાણી યાર કોઈ બેસો સાર પૂરો કર કે પેલો લેબડો પેપડો કર ડોવાની બાપા બોલી દો તમે પહેલા આજે 31 તારીખ હું સાથે 31 તારીખ નું વરાનો છેલ્લો દાડો વાર સાજી પગાર ની તો ભેંસ ના આ બસ ડેરી પોકી જવું છે ત્યાંનો પગાર નહીં જોતો પણ વાત તો આપણો એ બાપા યા મને ઊંઘ આવી છે ઊંઘવા દે મને ના વાત તો આપણો શું વાત વાપરે અમે પહેલા નતો હું સુરત રહેતો હતો ને હા તે અમે વરાનો છેલ્લો દાડો હોય ને 31 તારીખ હોય ને ડિસેમ્બરની હા આ છેલ્લા મહિનાની હા તે અમે પાર્ટીઓ કરતા હતા જોયું બાપા જોયું આ તમે એને સિટીમાં મોકલ્યા હતા ને પણ સિટીમાં રહીને તો બે ફામ બગડી જશે પાર્ટી હોય એટલે કેની પાર્ટી ખબર તમને હા ના હમણાં મારો હાથ ઉપરી જાય ને જતો તો હાલ નાકોડી ફૂટી જાય હમણાં હાલ ભેડો ભાઈ નાખે હમણાં ટૂંક લઈને બટકાઈ જાય તારો ભેડો મારી વાત નહીં વાપરતા નહીં તમે બાપા, પૂરા બાપા ઈવોને પાર્ટીઓ કરવા જવી છે આ ડિસેમ્બરે ને પીવા જવું છે તમારું મોઢું ફેરવી નાખે હું પીવા વાળી ના મેલ જવું કે હોય. તોણીન કુણી મારી મેલ તું તાર કુણી પીતા શીખીને આયા છો પીતા તું જતો રહે મારું મગજ સટકાઈ ના મોર જતો રહે બાયરી નજરા કરતી જતો રહે મારો હમણાં મારવો પડશે તને હું ઘરમાં પૂરી દે હડજો તું યાર ગોમમાં બીજા હારા વ્યક્તિઓ હારા તને બૈરું ખેંચીને લઈ જાય છે તને હું ના પહેરાયો તો સારું હતું એકવાર કીધું સોનું મારું ઘરમાં પડ્યા તમે મોધી દે હું તો હમણાં તમને કહી દઉં છું હું જવાનો એટલે જવાનો બસ અલે ખાવા વાળી બંધ કર મહેમાન આયા આવો કાકાભાઈ એ બે રકે બી સાબાના મહેમાન આયા આ બે જણા બખારો કરે છે કોમ કરતા જોર આવે છે એટલે છોકરો બખાડા કરે બેહો હું પાડી મરી જઈશ તો કહો હજે પાડી નહીં ગામડાના ગવાલ હા પાડી નહીં 30+ ચડ્ડી ફાટી જઈશ પાડી નહીં એ બે રકે બી ચા બનાય પાણી બાણી લાય છોકરા કે મહેમાન આયા સાન પીવાનું તાર આ પાડી મરી જઈશ લઈ જોઈશ પાડી મરી જશે નહીં હો 30+ ચડ્ડી ફાટી જઈશ એટલે એવું થયું આ તો 30+ દાડો નહીં એટલે 31 ડિસેમ્બર
એ મારું કોમ છે 31 તારીખ આવશે 32 તારીખ જ ના આવે એની ઘેર પાડી મરી જઈ છે. પાડી ઊભી વાત પાડી કરી જો સાયરો ક્યાં એમ બરાબર ને એટલે લાલ પાણી તે તાર લાલ પોણી કરો હા ઓય હું લેવા આવ્યો તે તું તને લેવા આવ્યા છીએ તને ખબર તો છે કે તખોજી ભગત માણસ છે અને ભગત નું તું આ બધું હવરાવું છીએ ભગત ખરો પણ તાર છોકરો તો નહીં પીતો છોકરાએ બંધ કરી દીધું બધું પટી ગયું હું તને પહેલા જ નતો કીધું એરો નહીં આવે લાખ દરજે નહીં આવો શાના ભગત થયા મણ લાકડે નહીં આવો તન મજાની મન ઉજેલા ખાઈ પાટી બેહાસા એ તું માં જતો લે અભરા કરે એ વેરે જોડો જતો હા એ માંદોણે નહીં આવે હા હા ભાઈ જતો રે ખબર છે તું સટકવાની બારી ખોલી છે ચાલે જતા રહો રસ્તે છોકરાને બગાડવા આવ્યા છી સાલ પૂરો કરો બેસો ને બાયરી વળ રાખી દી બા હું તો કોઈ હોર નહીં રાખતી પણ હું જાઉં છું ખેતરમાં મારે ચાર લાવવાનું છે હું બાયણું બંધ કરું તમે ધ્યાન રાખજો બાયણું આડું કર ને હું આડો પડતું વળ રાખું છું હવે તમે આડા પડશો ને એટલે ઊભા થઈને નીકળી જશે અરે મારી હું ઊંઘી તો મારી નજર તો આ બાજુ જ આવો છો તો આ સારું, બાજુ હો, જ. ધ્યાન રાખજો મોય જતો રે મોય સાને દે બેહી જને તો મારે આગળ ની મેલું મોય જતો રે જીકો છું હું તો બૂટ મેળવા આવ્યો તો મોય જતો રે હું બધી વાર રાખું છું ઊંઘી ની જો બાર નીકળે તો તારી ખબર છે હા તું શોથી ગમઈશ કારો લાવું ઝઘડો લાવું ને મારા ગમે બધું કોમ પાલી છે પણ હજી ડોહો ના શિખર જોઈશે ની રોઈશે શિખર લાલ પોણી લેવા જશે કે શિખર બીજું કોઈ લેવા જશે ના ના આ ઠો ઠો કરતા ઉતરો થઈ જાય છે કહું ઈ થઈ જાય છે તમારો એમાં અલે આ કોણ લાયા પ્યામો ઓળખ્યો ઘરમાં શું પેમો ભાઈ મારે અંગાત આયો તો સુરત નોકરી પર પાછો આવતો રહેતો પેમા ભાઈ ભાઈ આ પૂંજીમાં હું છું લે લે પાછો પેમા ભાઈ મજા અરે પણ તું સીધો બે કર આ તો હું તો બેઠો છું તોના પર બેહાર છે ગન પીધા છે મમ ઢળી પડશે તું આ તો નાનપણથી જ આવા હતા પછી લાયો છું ઓડિકા લાયો છું ઓડિકાથી લેતા આવજે મને ઓટકારા આવે છે તે ઓટકા લઈને આયા છો તમે જેલી, આ, જેલી. બાપા હાખો તમે હાખો આ પેમા પીને જવા દે પેલા ગેડી ઓડિકા કહું ના, તમારે લાવવું હોય તો હું જતો રહું પછી ના જેમાં બે ના પેમા ભાઈ હજુ જો હું કોઈ છે ઓટકા મને જો ઓટકારા આવે છે લાયા લાલ પોણી લાલ પાણી કહું છું પણ તું સમજતી નહીં લીધા જે લોટો લેતા બે લોટા લેતા જા. અરે ભાભી એનું નામ એવું છે એનું નામ ઓટકા. એવું છે, લેતા, લોટો ઉભા. લેતા, લેતા. તમે યાર ડોશીને તો ખબર પડે છે એ વળી એક તો ગોમડા આ, એક લાવ બે પછી બે લેતા આય કે. આ પાટલી સાજે કૈરામ નાટક કા કરે છે ઓમ નાટક કેવો એ ભૂરા તાર ડોશી પીધો નહીં તો તને આટલો માર પી જાય તો પછી કેટલો મારશે તને કાઢા કહું લાલ પોણી કાઢો હું જતો રહેવાના પીધા પછી તારી જગ્યાએ મને કૂટી નાખશે ના ના બે બે ના ના રમાભાઈ ચા બનાવ પછી ડોશી હા થોડું પાણી લેતા આય કે મોય. તો કરી હું નહીં જતો તમે લેતા જજો હા? ના ચાલે આટલું તો સર આટલું તો મૂકી દે લોટો. એ મારા જેવી સિસ્ટમ થતો કર્યો તમે હમ જબરજસ્ત હાય હાય આ તો દોડું પાણી લાયા ડોહા તમે આ તો દોડું લાયા અરે ભાભી પોણી નહીં આવું તો આપણે પેલા માટલો
ભરેલો જ્યાં ગોમલાની ગવર્નર ના ઘેરી કોણ સમજાવે કાં તો વડી કર કહેવાય આવું જાવે આ લાવજો તમે હજી વટકા કરા છો તો ઉટકારા આવું છે આ ઘડી થઈ ઓમો તું બંધ થઈ ગઈ બખાડિયા તન શું કીધું એ ગયરા શું કીધું આ બકડીયું દેખાય છે તમોન તેમાં ભાઈ નારચું તોરો તો થોડું છે ને આ નારચું તોરો ઓમાં કાઢો મોય મંડી પડ્યો છો ઓમ એ જેમાં હું પોણી લેતા હું પેલો દારૂ પીતા હોય ઈ હું પીવો છું સમગર એટલે પોણી લેતા હું ના પછી હાલ આ હું પોણી લેતા પછી મિક્સ કરવું પડે હો હા કમો હું પેલો પોણી લેતા હું. તાવા પર કેટલી વાત ભાભી ભાભી અલા બુડા બોલતા ના ભાભી જઈ પોણી લાવે છે જેમાં જા જેમાં લે તાડોજી પી જાય બધું કુરું બધું પી જાય ના લે મોહાનું હતું હું ટીપ્સ તને જુ ડોહા તું તારી ભલી થા પછી બધું પી જાય દોણું પાણી સારું હતું પાણી કાતું ઈ જો ઓટકા આ તારા ઓટકા હા ચોકર હતા ઓટકા કના આવશે હા તું બે છે મૂજો તો મેં કે તારી જગ્યાએ મોટી પઈ ગયો હા ના પઈ પાટ ગયા માતા પછી ક્યાં જાવું છે ઓય આવો પૂરા મેં પૈસા મને જવા દે અરે તારું છે મારું પર બેઠા પર મુંડા બાર હેડો અરે બુરા બાર હેડો બાપરે ભાભી તમારો ડો પેલું છે હું નહીં પુંજી ડોન કહેવાનું પુંજી ડોન અલ્યા બુરા અલ્યા મહિના તારું છે બાપા આ તો પુંજી લેતી ફટ થઈ ગઈ લેતી ફટ બેસે ચાલો દોડ આટલું સૂટી ગયો છે પીવાનો આકલો દારૂ પીજો અને ચાલો કેવા ધોલે આવો હીરા પાસે પૂંજીબા ઉભા થો શું થયું છે હા આજ લેતી ફટ પીઓ હે લેતી ફટ લેતી પણ હા પુંજી ને જે મરે એ સમજાય હમણાં જ નહીં મરે પુંજી ના ગોઠા પુંજી આવો એ પુંજી બા મોકો બહાર નીકળ ના બહાર નીકળ ના આવો તો જો પુંજી લેતી ફટ બનાવે એ લે બડી રે લીલા ના એ પરબુ પરમનાર માર્ગે ઓ તારી આ પુંજી આગળ તમારું કોઈ ના આવે મારા શિયા કશું ના આવે તમારું આવો તમને લાલ પાણી પાઉં પના દીવાર જો મોય એરંડામાં આપણા ફૂડ ખાઈ જઈ હાય જોયો મિત્રો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અમે તો લેટી ફેટ કર્યું પણ તમે ના કરતા આવો લેડો આવી 31 ના મનાવાય અને 31 આપણો તહેવાર નથી શું કહેવાય
આપણો 31 તહેવાર નથી. આ પેલો ગાયડો કેમ લેટી ફટ કરતો હતો? જવા દો હવે, જે થયું એ બરોબર. મિત્રો, આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરવાનું ન ભૂલતા. પૂંજીને જે નર્યા એ સમજો યમરાજ ને મળે.